નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે પણ મોંઘા ગેસ સિલિન્ડરથી પરેશાન છો? તો શું તમારા ઘરમાં હજુ પણ ચૂલા પર રસોઈ બને છે? તો તમારા માટે એક બહુ મોટી ખુશખબરી છે। સરકાર ફરી એકવાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપવાનું શરૂ કર્યું છે। આ વિડીયોમાં આપણે જોઈશું કે કોને આ લાભ મળશે, કયા કાગળિયો જોઈશે, ફોર્મ કેવી રીતે ભરવું અને વિડીયો છેલ્લે સુધી જોજો જેથી કરીને પૂરી માહિતી મેળવી શકો। યોજના શું છે? જે માતા બહેનો હજુ પણ લાકડા કે કોલસામાં ધુમાડામાં રસોઈ બનાવે છે તેમને સરકાર મફતમાં ગેસ સિલિન્ડર, સગડી અને રેગ્યુલેટર આપે છે। આ યોજનાનું નામ ઉજ્જવલા યોજના છે। અત્યારે તેનું નવું વર્ઝન 3.0 ચાલી રહ્યું છે। કોને લાભ મળે? અરજી કરનાર વ્યક્તિ મહિલા હોવી જોઈએ, તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તમારા ઘરમાં પહેલાથી કોઈ ગેસ કનેક્શન ન હોવું જોઈએ। તમારા રેશન કાર્ડમાં અંત્યોદય યોજના અથવા બીપીએલ યાદી ન હોવા જોઈએ અને તમે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિમાં આવતા હોવા જોઈએ। કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો મિત્રો, ફોર્મ ભરવા જતી વખતે નીચેની વસ્તુઓ ખાસ યાદ રાખજો। આધાર કાર્ડ જેમાં મોબાઈલ નંબર લિંક હોવું જોઈએ, રાશન કાર્ડ જેમાં બધા સભ્યોના નામ હોય, બેંક પાસબુક જે સબસિડી સીધા તમારા ખાતામાં આવે, પાસપોર્ટ સાઇઝનો ફોટો। ફોર્મ કેવી રીતે ભરવું? તો ફોર્મ બે રીતે ભરાય છે, ઓનલાઈન અને ઓફલાઈન। ઓનલાઈન માટે ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પર જઈને જાતે ફોર્મ ભરી શકો છો। ઓફલાઈનમાં તમારા નજીકની ગેસ એજન્સી જેવી કે HP, ઇન્ડેન, ભારત ગેસ પર જઈને ઉજ્જવલા યોજના 3.0 નું ફોર્મ માંગી લો, ત્યાં કાગળિયા આપી દો એટલે એજન્સી તમારું કામ કરી આપશે। જો તમારા કોઈ સગા સંબંધીને આની જરૂર હોય તો આ વિડીયો તમને અત્યારે જ વોટ્સઅપ પર શેર કરો। તમને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટમાં જણાવો। જો તમને અમારી ચેનલ પર નવા હોય તો ગુજરાતી યોજના માર્ગદર્શક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને મળતી રહે। આભાર, જય હિન્દ।